સુપ્રભાતમ. સ્વર્ણિમ ગુજરાત ઉજવણી વર્ષ 2010-11 ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણા યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ બાયસેગ ગાંધીનગરના આધુનિક ટેકનોલોજી દ્રશ્ય શ્રાવ્યના માધ્યમ દ્વારા તથા સંધાન જ્ઞાન યજ્ઞના સહયોગથી પ્રસારિત જીવંત વ્યાખ્યાન સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ વ્યાખ્યાનમાળા 3માં આજે આપણે ભેગા થયા છીએ. મારી સાથે પ્રોફેસર BC શાહ, એસોસિએટ પ્રોફેસર શ્રી KK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકાથી ઉપસ્થિત થયા છે. પ્રોફેસર BC શાહ MSc MPhil સ્ટેટિસ્ટિક્સમાં કરેલું છે. એમનો 30 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે. 7 વર્ષ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ધંધુકા કોલેજમાં રહી ચૂક્યા છે. પ્રોફેસર BC શાહ એમને 7 સ્ટેટિસ્ટિકલ કોન્ફરન્સ એટેન્ડ કરેલી છે, સાથે 5 સેમિનાર અને બોર્ડ ઓફ સ્ટડી ગુજરાત યુનિવર્સિટી સ્ટેટિસ્ટિક્સમાં બોર્ડ ઓફ સ્ટડીના મેમ્બર્સ સાથે કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીમાં સ્ટેટિસ્ટિક્સમાં મેમ્બર છે. તેમને હું આ વ્યાખ્યાનમાળામાં આવકાર આપું છું. મારી સાથે પ્રોફેસર JN પટેલ, એસોસિએટ પ્રોફેસર કિંકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકાથી ઉપસ્થિત છે. પ્રોફેસર પટેલ સાહેબ ME ઇકોનોમિક્સમાં કરેલું છે, સાથે BEdની પદવી ધરાવે છે અને હાલ તેઓ સ્ટડી ઓન પ્રોબ્લેમ ઓફ કોમન વોટર રિસોર્સિસ વિથ રેફરન્સ ટુ મહેસાણા ડિસ્ટ્રિક્ટ પર તેઓ PhD કરી રહ્યા છે. તેમને UGC ફેલોશિપ અંતર્ગત 1 લાખ રૂપિયા માઇનર રિસર્ચ પ્રોજેક્ટ માટે UGC તરફથી એમને ગ્રાન્ટ મળેલ છે. 19 વર્ષનો એ પણ અનુભવ ધરાવે છે. તેમને 8 કોન્ફરન્સ અને 9 ઇકોનોમિક્સમાં સેમિનાર એટેન્ડ કરેલા છે. સાહેબને પણ અત્રે હું આવકાર આપું છું વ્યાખ્યાનવાળા અંતર્ગત પ્રોફેસર પટેલ સાહેબનો. આજે વ્યાખ્યાનમાળા નંબર 3માં પહેલી આપણે વ્યાખ્યાનમાળા 1 લીધેલી, જેમાં સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણમાં પ્રોસેસ કંટ્રોલ પર આપણે ગયેલા. ઉત્પાદન પ્રક્રિયા પર નિયંત્રણ કઈ રીતે કરવું, વ્યાખ્યાન 1 અને 2 આપણે પૂર્ણ કર્યું. આજે આપણે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલમાં પ્રોડક્ટ કંટ્રોલ પર જઈશું. હું પ્રોફેસર BC શાહ મારી સાથે હાજર છે, તેમને આ વ્યાખ્યાનમાળામાં આવકાર આપું છું. પ્રોફેસર BC શાહ. ગુડ મોર્નિંગ મિત્રો. મારું વ્યાખ્યાન શરૂ કરું તે પહેલાં પ્રોફેસર BV વ્યાસ તેમની ઇન્ટ્રોડક્શન આપી દઉં. BV વ્યાસ MSc MPhil છે. તોલાણી કોમર્સ કોલેજ આદિપુરમાં તેઓ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. તેઓ સ્વર્ણિમ ગુજરાત કચ્છ ડિસ્ટ્રિક્ટના કોઓર્ડિનેટર છે. તેમણે 10 વર્ષ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોઓર્ડિનેટર તરીકે સેવા આપેલી છે. પ્રોગ્રામ ઓફિસર તરીકે NSSના પ્રોગ્રામર ઓફિસર તરીકે 10 વર્ષની સેવા આપેલી છે. તેઓ 1.5 વર્ષ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે રહી ચૂક્યા છે. સ્ટેટિસ્ટિક્સની સ્ટેટ લેવલની 10 કોન્ફરન્સ એટેન્ડ કરેલી છે. નેશનલ લેવલની 2 કોન્ફરન્સ એટેન્ડ કરેલી છે. ઇન્ટરનેશનલ લેવલની 1 કોન્ફરન્સ એટેન્ડ કરેલી છે. અત્યારે તેઓ બોર્ડ ઓફ સ્ટડીના કચ્છ યુનિવર્સિટીમાં સ્ટેટિસ્ટિક્સમાં સભ્ય છે. થેન્ક યુ સર. હવે સ્લાઇડ ઉપર. હા મિત્રો, ગઈ વખતના લેક્ચર્સમાં તમે પ્રોસેસ કંટ્રોલ એટલે જ્યારે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં તે જોવા માટે નિયંત્રણ આલેખોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ નિયંત્રણ આલેખો ડૉક્ટર સ્યુઆર્ટે આપેલા છે. એના પરથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ જ્યારે વસ્તુનું ઉત્પાદન પૂર્ણ થાય ત્યારે એ વસ્તુ નક્કી કરેલી ગુણવત્તા પ્રમાણેની છે કે નહીં તે જોવા માટે સ્વીકૃતિ નિદર્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પ્રોડક્ટ કંટ્રોલ કરવા માટે આપણે
સ્વીકૃતિ નિદર્શનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વીકૃતિ નિદર્શન યોજના જે છે એ બેલ ટેલિફોન લેબોરેટરી અમેરિકાના ડોઝ એન્ડ રેમિંગને વિકસાવેલી છે. જ્યારે ઉત્પાદિત થયેલો માલ બજારમાં મૂકવામાં આવે છે ત્યારે જુદા જુદા પ્રશ્નો ઊભા થાય છે. બજારમાં મુકાયેલો માલ ગ્રાહકની રુચિ અને જરૂરિયાતને સંતોષી શકે તે પ્રકારનો હોવો જોઈએ. આથી તૈયાર થયેલો માલ ગ્રાહકને સ્વીકાર્ય બનશે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ. ગુણવત્તા નિયંત્રણના બે ભાગ પાડી શકાય. એક પ્રોસેસ કંટ્રોલ એટલે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન નિયંત્રણ, અને બીજું પ્રોડક્ટ કંટ્રોલ એટલે ઉત્પાદિત થયેલા માલનું નિયંત્રણ. સ્વીકૃતિ યોજના ઉત્પાદકને બે બાબતમાં મદદરૂપ થાય છે. એક કાચા માલની ખરીદી, જેમાં કાચો માલ અનુકૂળ રહેશે કે નહીં, આ કાચો માલ તેના ઉત્પાદન માટે સ્વીકાર્ય બનશે કે નહીં તે જોવામાં આવે છે. એના માટે સ્વીકૃતિ નિદર્શન યોજના મદદરૂપ થાય છે. અને બીજો ઉપયોગ ઉત્પાદિત માલને વેચાણ માટે બજારમાં મૂકવા માટે. ઉત્પાદક જે છે એ ગ્રાહકને જે માલ પૂરો પાડે છે તે ગુણવત્તાની દ્રષ્ટિએ અમુક કક્ષાનો છે એવી ખાતરી આપે છે. જે પ્રકારની ખાતરી ઉત્પાદક આપે છે તે પ્રકારનો માલ જો આપી ન શકે તો ગ્રાહકમાં અવિશ્વાસ ઊભો થાય, વેચાણ ઘટે, પરિણામે નફો ઘટે છે. આમ બજારમાં ટકી રહેવા માટે અને વધુ નફો મેળવવો હોય તો ઉત્પાદકે એના ઉત્પાદનની ગુણવત્તા અંગે વિશેષ કાળજી રાખવી પડે છે. પોતાનું વેચાણ બજારમાં મૂકી શકાય તેટલી ગુણવત્તાનું છે કે નહીં તે નક્કી કરવા માટે સ્વીકૃતિ નિદર્શન યોજના મદદરૂપ થાય છે. મિત્રો, આપણે એની વ્યાખ્યા આ રીતે આપી શકીએ સ્વીકૃતિ નિદર્શનની કે ઉત્પાદિત થયેલો માલ ગુણવત્તા નિદર્શ તપાસ દ્વારા સમગ્ર જથ્થો સ્વીકાર્ય છે કે નહીં તે નક્કી કરવાની પદ્ધતિ. ઉત્પાદિત થયેલો માલ એની ગુણવત્તા નિદર્શ તપાસ દ્વારા સમગ્ર જથ્થો સ્વીકાર્ય છે કે નહીં તે નક્કી કરવાની પદ્ધતિને સ્વીકૃતિ નિદર્શન કહે છે. હવે આ ગુણવત્તા એ બે રીતે તપાસી શકાય છે. એક તો કુલ તપાસ એટલે કે 100% તપાસ, અને બીજી નિદર્શ તપાસ. કુલ તપાસમાં જથ્થાના પ્રત્યેક એકમની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે અને ચકાસણી દરમિયાન ખામીયુક્ત એકમો જે મળે તેને દૂર કરીને એના સ્થાને ખામી રહિત એકમો મૂકવામાં આવે છે. એટલે ગ્રાહક પાસે જે જથ્થો જાય છે 100% તપાસ બાદ તેમાં એક પણ ખામીયુક્ત એકમ હોતો નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે અત્યારે ઉત્પાદન જે છે એ ઘણી મોટી સંખ્યામાં હોય તો વ્યવહારમાં આ શક્ય બનતું નથી. એટલે 100% તપાસની મર્યાદાઓ આ રીતે છે કે આપણે જ્યારે કદ મોટું હોય ત્યારે એમાં સમય અને ખર્ચ વધારે થાય અને ઘણી વખત ચકાસણી કાર્ય પણ કંટાળાજનક બની શકે છે. ઘણી વખત એવું બને કે વસ્તુની તપાસ કરવા માટે તપાસ કર્યા પછી એ વસ્તુ નકામી થઈ જાય. દાખલા તરીકે આપણે વીજળીના બલ્બનું આયુષ્ય તપાસવું હોય કે કપડાની મજબૂતાઈ તપાસવી હોય અથવા સિગારેટની ગુણવત્તા, તો આ બધી વસ્તુમાં એ વસ્તુ તપાસતી વખતે તપાસ્યા બાદ એ નકામી થઈ જાય. એટલે તેમાં 100% તપાસ શક્ય નથી. હા, એટલે સાહેબ એક પ્રશ્ન વિદ્યાર્થીઓને પણ એ થાય છે કે જે આપણે ઉત્પાદન પ્રક્રિયા પરથી જે નિર્ણય લઈએ એ થશે પ્રોસેસ કંટ્રોલ, પ્રક્રિયા પર નિયંત્રણ, અને જે વસ્તુ ઉત્પાદિત થઈ ગઈ છે એના માટે થશે પ્રોડક્ટ કંટ્રોલ, ઉત્પાદિત થયેલા માલનું નિયંત્રણ. એટલે ઘણી વખત આપણે જે નિદર્શ લઈએ, નિદર્શમાં અવલોકનો હોય એની તપાસ કરીએ તો એ પ્રોસેસ કંટ્રોલમાં જશે. અને અહીંયા વસ્તુ જ્યારે વીજળીના બલ્બનું આયુષ્ય છે કે ફરી આપણે ઉત્પાદન પ્રક્રિયા પરથી જે લીધો એમાં પાછો મૂકી શકતા
નથી. Right. બરાબર ને? હા, right. હા, બરાબર છે. Next. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ જોઈશું. હા. એટલે બીજી તપાસ તો નિદર્શ તપાસ. તો 100% તપાસમાં આપણે જે મર્યાદાઓ જોઈ એ મર્યાદાઓ આપણે દૂર કરવી હોય તો નિદર્શ તપાસનો ઉપયોગ કરવો જોઈએ. નિદર્શ તપાસમાં આપેલા જથ્થામાંથી યદચ્છ રીતે યોગ્ય કદનો નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીને એક નિદર્શ, 2 નિદર્શ અથવા વધુ નિદર્શ લઈને તેના એકમોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે અને નિદર્શ કે નિદર્શોની ગુણવત્તા પરથી જથ્થાની ગુણવત્તાનું અનુમાન કરવામાં આવે છે. નિદર્શ તપાસમાં જથ્થામાંથી પસંદ કરવામાં આવેલા થોડા એકમોની જ ગુણવત્તાની ચકાસણી કરવાની હોવાથી આપણે જાણી શકીએ છીએ કે એમાં ખર્ચ ઓછો થાય, ખર્ચ ઓછો થશે. કરકસર્યું અને ખૂબ જ ઓછો સમય લે છે. અને આપણે જોયું કે જ્યારે પરીક્ષણ વિનાશક હોય એટલે જ્યારે વસ્તુનું પરીક્ષણ બાદ નાશ પામતી હોય હા, તો એ વખતે તો નિદર્શ ચકાસણી જ કરવી પડે. બરાબર? અને એટલે ઉપયોગમાં લઈ શકતા. હા, એટલે ઉત્પાદકને એમાં ખર્ચ ઓછો આવે છે. નેક્સ્ટ. એટલે જો 100% ચકાસણી કરીએ કરતાં પણ આમાં સારા પરિણામો મેળવી શકાય છે. હવે આપણે સમજીશું એક નિદર્શન યોજના, સિંગલ સેમ્પલિંગ પ્લાન. આપેલા સમૂહમાંથી ફક્ત એક જ નિદર્શ લઈ તેની તપાસ પરથી સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની આપણે નિર્ણય કરીએ તો તેને એક નિદર્શન યોજના અથવા સિંગલ સેમ્પલિંગ પ્લાન કહે છે. આ સિંગલ સેમ્પલિંગ પ્લાનના પ્રાચલો N, કેપિટલ N, સ્મોલ n અને C છે. કેપિટલ N ને આપણે કહીશું જથ્થાના એકમો, સ્મોલ n ને કહીશું નિદર્શના એકમો અને C ને નક્કી કરેલ સ્વીકૃતિ આંક. એટલે ઉત્પાદક છે તે તેના ઉત્પાદન માટે એક સ્વીકૃતિ આંક અગાઉથી નક્કી કરે છે, જેને આધારે તેટલા એકમો જો નિદર્શમાં તેટલા કે તેનાથી ઓછા હોય ખામીવાળા એકમો તો જથ્થાનો સ્વીકાર કરવામાં આવે છે અને તે સ્વીકૃતિ આંક કરતાં વધારે ખામીવાળા એકમો મળે તો જથ્થાનો અસ્વીકાર કરવામાં આવે હા, છે. એટલે આપણે એક નિદર્શન યોજના, સિંગલ સેમ્પલિંગ પ્લાન, SSP, હા, N, N અને C. હા. જ્યાં N કેપિટલ N આપ્યો છે લોટ સાઇઝ, લોટ સાઇઝ. એટલે જથ્થાની અંદર કેટલા એકમો છે, કેટલી વસ્તુઓ છે તેની સંખ્યા દર્શાવે. સ્મોલ n છે, સ્મોલ n એ સાઇઝ ઓફ ધ સેમ્પલ, નિદર્શનું કદ દર્શાવશે. રાઈટ. અને C એક્સેપ્ટન્સ નંબર, સ્વીકૃતિ આંક છે કે જે પહેલેથી નિશ્ચિત કરેલો છે. જો આપણે નિદર્શ લઈને એને તપાસીશું તો એનો નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ D જો સ્વીકૃતિ આંકના બરાબર અથવા એનાથી ઓછું હશે તો આપણે જથ્થાનો સ્વીકાર કરીશું. જો એનાથી વધુ હશે તો આપણે જથ્થાનો અસ્વીકાર કરીશું. બરાબર છે. નેક્સ્ટ. આપણે એક ઉદાહરણ લઈને એક નિદર્શન યોજના સમજીએ. ધારો કે જથ્થામાં 1000 એકમો છે, તેમાંથી 100 કદનો યદચ્છ નિદર્શ લેવામાં આવે છે અને તેનો સ્વીકૃતિ આંક 2 છે. તો 1000 એકમોમાંથી 100 એકમોનો યદચ્છ નિદર્શ લઈને આ 100 એકમોની તપાસ કરવામાં આવે છે અને જો તેમાં ખામીવાળા એકમોની સંખ્યા 2 કે તેથી ઓછી, એટલે કે 0, 1 અને 2 હા, જો હોય તો સમૂહનો સ્વીકાર કરવામાં આવે છે અને જો 2 થી વધુ એટલે કે 3, 4, 5 એ રીતે હોય તો સમૂહનો અસ્વીકાર કરવામાં આવે છે. બરાબર. હવે સ્વીકાર. ઉત્પાદક જે છે એક ધોરણ નક્કી કરે છે, સ્વીકાર્ય યોગ્ય ગુણવત્તા ધોરણ જેને આપણે કહીશું, એને AQL વડે દર્શાવવામાં આવે છે. સ્વીકાર્ય યોગ્ય ગુણવત્તા ધોરણ એટલે ઉત્પાદિત જથ્થામાં
બધા જ એકમો ખામી વગરના હોય તો એને તો આદર્શ સ્થિતિ કહેવાય, પરંતુ આવું ભાગ્યે જ બને છે, કારણ કે ઉત્પાદનમાં ખામીવાળા એકમો તો હોવાના જ. જો ઉત્પાદિત જથ્થામાં ખામીવાળા એકમોનું પ્રમાણ અમુક નિશ્ચિત હદ સુધી હોય તો એ જથ્થો સ્વીકારવામાં ગ્રાહકને વાંધો નહોતો ન હોય તો આ ગુણવત્તા દર્શાવતા ખામી પ્રમાણને આપણે P1 વડે દર્શાવીશું અને એને આપણે સ્વીકાર્ય યોગ્ય ગુણવત્તા ધોરણ કહીશું. એટલે ખામી પ્રમાણ P1 કે તેથી ઓછું ખામી પ્રમાણ જથ્થામાં હોય, નિદર્શમાં હોય તો તે જથ્થાનો સ્વીકાર કરવામાં આવે છે અને એ સ્વીકાર કરવા માટે ગ્રાહકને વાંધો હોતો નથી. જો ખામી પ્રમાણ P1 વાળા સમૂહને ખુશીથી સ્વીકારવા ગ્રાહક તૈયાર થાય તો એને આપણે સ્વીકાર્ય યોગ્ય ગુણવત્તા ધોરણ કહીશું, જેને EQL વડે દર્શાવવામાં આવે છે. આ ખામી પ્રમાણ વાળો જથ્થો એ સારો જથ્થો ગણાય, બરાબર, એ કે તેથી ઓછું ખામી પ્રમાણ. યસ. હવે બીજું પદ છે LTPD, એટલે સમૂહનું અસહ્ય ખામી પ્રમાણ. તો એવું ખામી પ્રમાણ કે જે અમુક નિશ્ચિત હદથી વધુ હોય, જેને સ્વીકારવા